ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કેમ છો બધા? આઈ હોપ તો બધા મોજમાં હશો. આજે મારે તમને બધાને બહુ મસ્ત નાનકડી એવી સ્ટોરી કહેવી છે કે ઘણા ખરાને એવું હોય ખબર કે આ મનુષ્ય અવતાર અમને મળ્યો છે ને, તો હવે આ પૂરો થાય ને તો સારું, અમને હવે નથી જીવવું. તો એક વ્યક્તિ હોય છે, એ સંત પાસે આવીને કહે છે કે ખબર નહીં, મને જીવવાની ઈચ્છા હવે નથી થતી. ત્યારે એ સંત બહુ આમ સાધનાવાળા હતા. ત્યારે એમ કહે છે કે હું મારી સાધના શક્તિથી જોઈ શકું છું કે તારા પાછલા ઘણા જન્મો હું જોઈ શકું છું કે બધા જન્મમાં તું અલગ અલગ સ્વરૂપે હતો. ક્યારેક પશુ પંખી સ્વરૂપે હતો, ક્યારેક જાનવર સ્વરૂપે હતો, ક્યારેક નાના સૂક્ષ્મ કીડા સ્વરૂપે હતો, ક્યારેક જળચર પ્રાણી સ્વરૂપે હતો. અને બધામાં તું ભગવાનને પ્રાર્થના કરતો હતો કે હે ભગવાન, મને એકવાર મનુષ્ય અવતાર આપી દે, તું હું આ બધામાંથી છૂટો થઈ જાઉં. અને જ્યારે ભગવાને તને મનુષ્ય અવતાર આપ્યો છે, આટલા લાખ જન્મો પછી તને મનુષ્ય અવતાર મળ્યો છે, તો હવે તારે મનુષ્ય અવતાર જોતો નથી. પણ એક વાત યાદ રાખજે, આ એકવાર મનુષ્ય અવતાર પૂર્ણ થાય ત્યાર પછી ફરી તારે એ જ ફેરામાં જવાનું છે અને અલગ અલગ જીવજંતુ પશુ પંખી સ્વરૂપે તારે જન્મ લેવાનો છે. અને જો એમાં ફરી તું ભગવાનને પ્રાર્થના કરીશ કે હવે મને તમે મનુષ્ય અવતાર આપો, તો એ તો કેટલા સમય પછી પોસિબલ થશે. તો અત્યારે ઘણા લોકોને પોતાના લાઈફ રિલેટેડ ચિંતા હોય, ચિંતા કરો નો ડાઉટ, પણ જીવન જીવવાની આશા ન મૂકો. કારણ કે તમને નથી ખબર કે કેટલા લાખ ફેરાઓ પછી આપણને મનુષ્ય અવતાર મળે છે. લાઈફને એટલી મસ્તથી જીવવી અને બધા સાથે આનંદિત રહેવું, ખુશનુમા રહેવું. અને તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો અત્યારે મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે અને મુંબઈથી આવી છે ગુડ ન્યૂઝ કે ભાઈ 80% જેટલો સ્ટોક આઉટ ઓફ સ્ટોક થઈ ગયો છે, તો 20% બાકી છે. આઈ હોપ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે બપોરે 12-1 વાગ્યા સુધીમાં સ્ટોક ખતમ થઈ જાય અને એ લોકો બપોરના જ બેસી જાય અને આવતીકાલે સવારે અમરેલી પહોંચી જાય. હવે કઈ રીતનું છે એ તો આગળ ખબર પડશે. અને સ્પેશિયલી આજે જવાના છીએ મારા નવરાત્રિ આઉટફિટ સિલેક્શન માટે 9 દિવસના. તો મારી ફ્રેન્ડ પાસે જ છે, ગયા વખતે ગયા તો બધાને ખબર જ છે, તો આ વખતે તો એની પાસે ઢગલા બંધ કલેક્શન છે. તો જાશું, તમને બધાને બતાવશું અને પહેરીને ટ્રાય કરશું. જે આપણને મસ્ત લાગશે એકદમ પરફેક્ટ એ આપણે ચૂઝ કરશું. તો ચાલો ફટાફટ જઈએ નીચે. પપ્પા ગયા છે મંદિરે, તો હું ને મમ્મી બંને મસ્ત નાસ્તો કરી લઈએ, મમ્મીને મળી લઈએ અને ત્યાર પછી આપણા હોલ ડેની મસ્ત શરૂઆત કરીએ. ફર્સ્ટમાં પપ્પા ગઈકાલે લઈ આવ્યા હતા એકદમ ફ્રેશ તીખી સેવ, એટલે કે તીખા ગાંઠિયા, અને અહીંયા અમારા મુઠિયા ઢોકળા. અને મમ્મી બેસી ગયા છે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો મમ્મીને મારી ક્યારની થઈ ગઈ છે, પણ કામ બધું અડધું પડધું પતી ગયું. અને પપ્પાને આજ નાસ્તો ખબર નહીં કે મારી ચાય નો બનાવતી, મેં ગાંઠિયા ખાઈને નહીં આવો ને રસ્તામાં, તો કે ના ના કાલ કીધું ને બધું ખાતે રાખો થઈ જાવ ઝાડ લાગી એવું લાગે છે. આવે ને પૂછું છે હમણાં નહીં ખાય હસોડા બસ ખાય પાછું. એને આપણે પૂછશું એને કે તમને દુઃખ લાગ્યું, અમે તો એને કે મસ્તી કરતા હતા. દુઃખ નહીં, બસ એને પોતાના શરીરને એવું થયું, સમજણ પછી ક્યાં હસોડા નો ખાતા જો ને પેલા. હા, વચ્ચે થોડું મમ્મી મોર્નિંગમાં નાસ્તો જ ન કરતા. નાસ્તો જ ન કરતા, હાવ પતલા થઈ ગયા. હમણાં થોડાક જાડા થઈ ગયા. ન કીધું મારું શરીર જાડું લાગે, મારું શરીર જાડું લાગે છે એટલે એને મૂકી દીધું. પણ હમણાં મસ્ત પછી ખાવાનું હોય છે, રોજ કંઈક ને કંઈક હોય એટલે વધે શરીર વધે. આજ પાછું કહેતા હતા, નહોતા કહેતા કે આજ પાછું પુડલા કરવા હતા. હવે જોઈ ટાઈમિંગ કેવું છે, જો એને કીધું ના કહીશ ને તો આજ વળી કરી નાખશું. આમથી વિશાલને ઓછા ભાવે છે, તો મેં કીધું એની રાહે તો આપણે 3 ને તો ભાવે જ છે, તો મેં કીધું કરી નાખશું મસ્ત પુડલા આજે. ચાલો નાસ્તો કરી લઈએ. હાલો મસ્ત નાસ્તો કરી લઈએ. ગરમા ગરમ ઢોકળા અને સાથે અમારી તીખી સેવ. તો આવી જ જાવ બધા મસ્ત નાસ્તો કરવા. 8 વાગી ગયા ને પપ્પા ગયા જ રિહાઈ. મારે ખાવું નથી ગમે મમ્મી આજે હમણાં જ અમારતા હતા કે તાર પપ્પાને દિલ ઉપર લાગી આવ્યું છે, હવે પૂરો અઠવાડિયું હોય કે હવાનો નાસ્તો બંધ. હવે કાંઈ નક્કી નહીં, કેટલાથી બંધ રહી? પણ બંધ હતી, આજે બંધ છે. આજે બંધ છે. આજે બંધ છે. કઈ ખાઈ નથી આવે ને ગાંઠિયા વાઠિયા? હવે કાંઈ નક્કી ન હોય આમાં તો પછી શું છે? એમાંય પાછા આજ તો મમ્મી કાર લઈને ગયા તા હો. કેમ કે ગાંઠિયા હેત બહુ રહ્યું ને મારે, હા, એટલે કાંઈ નક્કી ન રહે ક્યારે ખવાય. એના ખોળે બેહાડેલા. હા, ખોળે બેહાડે તો હેત વધારે હોય. એ તો વધારે હોય. એટલે કાંઈ નક્કી ન ગાંઠિયા ક્યારે ખવાઈ જાય. હવે ખાવું નથી એમ સવારમાં એમ. અને એમાં મમ્મી કાર લઈને ગયા તા, તો મેં કીધું કે આઘો આટો બાટો નહીં મારી આવ્યા હોય ને. હા, લે આજ તો મેં શેરીમાં ચાવી ક્યારે ના આમ કરે. મેં કીધું ગાડી ચાલુ બંધ ચાલુ.
તો એટલે એમ જોઈએ આવડે એમ ક્યાં મમ્મી કે ઉપાધિ હોય એમને કે અમે કે આમની મમ્મીને જમાય થોડા થવી હા. મંજુ પણ જમાય છે તો ખાવાજીને જમાય છે અમે સાવલિયા મમ્મી સાવલિયા છે કા ઘટે ખાવાજીને જમાયમાં તો પછી પણ આમાં જેટલા ખાવાજીને જમાય છે ને તમે જોવો ને એક સળિયાતા છે હે હા ખાવાજીયા ફાવી ગયા આવડે ડાટા કાઢે આવા ખાવાજીયા ફાવી ગયા આવા મળ્યા નહીં જમાય આવો મળે ઓલો દિવાળીને ગોતવા જાવ તો ઉભે ખારે દિવલે બોલો જાવ ને તો આવા જમાય ન મળે એમ નહીં તો હાવજન જમાય આવા ન મળતા હાવજન છોકરી આવી ક્યાંથી હા ઈ છે હો આ જમાય હારા બધા ધડો કર્યો કોણને ધડો કરે નહીં ઈ ઓલા બધા કહેતા હતા ઓલા મમ્મી ને જ્યારે લગ્ન થઈને આવ્યો હોય ત્યારે તો મમ્મી બહુ મસ્ત હોય એવી રીતે તો ત્યારે તેની જોવાની જ હોય તો ઈ એને ઈ બધા એમ જ કહેતા હશે કે ગુલાબના ફૂલને કાંટામાં દઈ દીધું એવી રીતે હા તો ઈ ગયા શેતી હતું એમ કેતા પાયર કાગડો પતાહું લઈ આવ્યો કાગડો બતાવ લે આ શેતી હતું એટલે કે દીધી કે પતાવવાનું થોડું એમ છે ગામડામાં અહીંયા ગમે રોપાવે રહી જાય આ શેતી હતું અમારા અમરેલી જિલ્લો તો ત્યાં એ તો ત્યાં હતું બધું વનવાસ જેવું અરે મારી મમ્મી ને એવું જ હતું પપ્પા નકશામાં એના નથી દેહાડીનું પછી આ જિલ્લામાં આવ્યા તો સારું કહેવાય ને નકશામાં ખાબોશિયામાંથી ડેડકી ડ્રાઉન કરતી હતી અને બધા દરિયામાં આવી સુખમાં આવે કે નકશામાં નથી તો અમારો જિલ્લો અમરેલી છે અમારું ગામ જિલ્લો હા જિલ્લો પપ્પા અમરેલી આવે રાજુલા વાળાને બધાને અમરેલી લાગુ પડે એમાં છે નામ જ નથી અસલું છે પણ નામ નથી એવું છે રે ડેડકીને અમુક દરિયામાં તરવા મળ્યું આ મારી મમ્મીને એવું જ હતું મમ્મી રાજુલામાંથી મારી મમ્મીને ઘર કેવું કઈ જોવા નહોતા લઈ આવ્યા ઘર ખોડા કેવું આમને નક્કી કરી નાખ્યું હતું તો અત્યારે અમારા ઘરમાં જેટલા ઓલા છે ને ઝાડવાની બધું અત્યારે તો બધું વ્યવસ્થિત છે પણ ત્યારે તો ઓલા કઈ ખબર ન પડતી ને મમ્મી તો નકરા આંબલી ને બાવળિયા ને એવું જ બધું સોંપેલું હતું ગામડામાંથી આપણે એમ જ હોય તો સિટીમાં આવે તો સુધારો થાય પણ એમ નહીં ઈ મારી મમ્મી તો સિટીમાં જ આવી હતી સીધી સિટી વાળાએ જ સુધારો નતો કર્યો લોકો સિટીવાળા સુધારો એ એવા ને પાયર તમારે આખે વગડે પોદળા એ બસ એમ જ. સિટી વાળા પાવર કેવું કરે છે આ તો કઈ ઠેકાણું નતું અને મારી મમ્મી 2-3 દી ઘરમાં રહી ને તો ઈ કે બહાર નીકળવામાં આપણને બીક લાગે કે મને ઈ કે મારા માવતરે ક્યાંય કે આવા જંગલમાં દઈ દીધી ઈ કે નકરા તું ચારે બાજુ જો ને તો કે ડેલી કે ડેલી નહોતી ઓલું લાકડાનું પપ્પા ઓલું ન હોય પેલા પાટિયાનું ઈ કે હું પાટિયાનું પાટે છે ને અને જ્યાંથી ચાલુ થાય બાવળિયાના કાંટા તે ઠેઠી કે ઘરના ઉમરા લગી કે નકરા બાવળિયા ને આંબલી ને આંબલા ને કે નકરું એવું જ બધું અત્યારે હારા માણસ છે ભગવાનની દયા છે ભગવાનના બધા આપણી માથે છે હા હરેક પબ્લિક માં ધ્યાન અત્યારે સુખનો સમય આવ્યો તમામ લોકોને સુખનો સમય આવ્યો છે એટલે હાવ નબળા હશે ને ઈ તે ખાઈ પીને તો સુખી છે જેમ અત્યારે હું છે મહેનતાણ બધું સારું મળે હા રોજ હારી રોજ હારી મળે બધાને પેલા છે ને ખેતી ઉપર જ હતું ખેતી પછી બધા આપણે ત્યાં દાડીએ બધા આવે બરાબર અને અત્યારે પછી બહારના બધા આવી ગયા છે એટલે કોઈને દાડી ન મળે એટલે પછી ઘરે કમાણી ઘર બેઠા થઈ ગઈ અને આવા અવનવા સોર્સ આપણે ઉત્પન્ન થયા કે પોતાના મગજ હોશિયારીથી અલગ અલગ બધું કરી શકે ઘરે કામ કરીએ કે હતું નહીં ધંધા થઈ ગયા પેલા આખું ખેતી આધારિત ખેતીમાં દાડીએ ન બરકે તો બિચારાને ઘેર બેહવાનું થાય અને અત્યારે બધાને ઘેર બેઠા કમાણી બધા ત્યારે દાદા કહેતા કે ઈ સમયમાં મારો રૂપિયો રોજ હતું ઈ કે રૂપિયો રોજમાં ઈ કે મેં ઘર બાંધ્યું છે અને અત્યારે હારામાં હારી રોજી ગણો તો 1000 રૂપિયા અને એવી રીતે અલગ અલગ કારીગરોની રોજ છે કારીગર અત્યારે 1500 2000 જેવા કારીગર પોતાની આવડત ઉપર પૈસા લે ત્યારે એ જ રીતે એવું છે એટલે સમય સારો છે પણ સમયને ભોગવીએ કે તો સમયનું સુખ માણીએ કે તો અને અત્યારે એવું કહે છે બધાય મમ્મી કે આમ આવનારા ભવિષ્યની માંગણી કરે છે કે આવનારા ભવિષ્યમાં એવું હશે કે ભાઈ અત્યારે 1 કરોડ રૂપિયાનું મૂલ્ય કમસે કમ 30-35 વર્ષ પછી તમને 1-2 લાખ જેટલું જ દેખાય પછી કિંમત ઘટી જાય કિંમત એની કે ઘટી જાય મોંઘવારી વધશે અત્યારે જો લાખ રૂપિયા એટલે કાઈ ન લાગે અત્યારે અમારે પર જેવું લાખ રૂપિયા નકર પહેલા તો લાખ રૂપિયા એટલે વડીલ પાસે હતા એટલે કાક લખપતિ કહેવાતું રૂપિયા વાળો કહેવાતો 500 રૂપિયા વાળો તો અત્યારે 500 નોટ તો હમણાં ગામમાં જઈ મમ્મી શાક લેવા તો ફટનારે ઉડી જાય 500 થતા ને અને તઈ નિયો વપરાતો નિયો અમે વાપરેલું છે નિયો બેટીઓ તેડીઓ પાંચીઓ અને દસિયો 20 હતા આવતું હા 20 હતા આવતું આ બધા અમે વાપરેલા નિયાથી માંડી માપેલા છે તમે એટલું એમ મેં તો ઈ જોયું નથી મેં તો પછી તમે ઉપર ખાલી નામ સાંભળે પપ્પા બધાય તમારી ઉંમર નાની છે થોડી વધી ગયા ચોખ્ખો વધી જાય ચોકો નહીં ચકો વધી છકો નહીં ચકો જ વધી ગયા જો
ઈ ભાઈ તમને સમજણ મોટી આવી ગામડાના મોટી અમે સિટીના સેટ સમજણ આવે હે તમને પપ્પા સમજણ મોટી આવી આ નોટબંધી થઈ હતી તમારા પાસે પૈસા હતા નહીં આપણી પાસે શું આપણે તો ખેતી કરતા હતા અમાર કોઈ નોટો ખોટી થઈ જ નહીં ને? હોય તો નોટ ખોટી હોય તો થાય ને. ખોટી થાય. અમારે હારે એક છોકરી હતી ને એના બા પાસેથી કમસે કમ 65,000 રૂપિયા નીકળ્યા નોટોના હાચવેલા હોય કે નહીં આપણે 500 બધા આપે કહેતા તો ને કે ત્યારે બધા મૂડી નીકળે એમ. ત્યારે એ કે બધાની ઉડી નીકળી હા, એટલે તે ત્યાં રૂપિયા જ નહોતા એમાં ક્યાં છે રૂપિયા ખોટા થાય રૂપિયા હોય તો ખોટા થાય એના ને પાકેટમાં એક 500 નોટ રહી ગઈ જૂની. હા તો બધું એવું છે હવે પપ્પા તમે દુઃખ લગાડોમાં ને અમારા બેયનું માન રાખીને થોડોક નાસ્તો કરી લ્યો હવે આજનો દિવસ કરવા મક્કમ ચા છે રેવા દે ને ભલા માં જે 500 ગ્રામ ઉતર્યું આ પાસે મમ્મી કે જાડા સાતા જાડા સાતા પછી તો અમને બીક લાગે બીક લાગે કે આ તો જાડું પછી ગાડી વાળા બે હારે નહીં બધા જાડા થયા હોય તો એટલે કે તો ગાડી વાળા બે હારે પતલા હોય તો એટલે એ બધું એવું છે. અરે એવું છે ધારું હાલો હવે કામ બામ ઉપાડી ધીમે ધીમે જય સ્વામિનારાયણ લાગી ગયા છે અત્યારે નવ અને કામ વામ કરીને મસ્ત એકદમ કમ્પ્લીટલી ફ્રેશ થઈ ગયા છીએ પાછા તો અત્યારે જઈએ છીએ મંદિરે મસ્ત દર્શન કરી લઈએ અને ત્યાર પછી ઘરે આવીએ અને મમ્મીને પૂછે મમ્મી આજ બપોરનું મેનુ બપોર આ ગુવાર પડ્યો છે. હા ગુવાર પીડો છે આજ ગુવાર કરીએ કાલ પાછો ભીંડો કરશું કાલ વિશાલ કાલે ગયા. કાલ નહીં આવે ને છે પ્રમદી બપોર ત્યાર પાછા દાળ ભાત કરશું એવું કંઈક કરશું. આજનો તો વિશાલી ગઈ છે. પછીનો ન કાલ કરાય. કોણે જોયું કયો તો મમ્મી ઓલા બ્રાહ્મણની જેવી વાત કરી છે. બ્રાહ્મણ હતો ને હા એને 8 પેઢી ખાઈને તોય ખૂટે ને એટલું એની પાસે હતું. ઓહો તો એને ચિંતા થતી હતી કે 9મી પેઢીનું શું થાય. શું ખાહે અરે ત્યાં લગી તમે ઈ પછી લી એક હોય બીજો બ્રાહ્મણ હતો ને ઈ માગવા ગયો સીધું. એને એક દીનું મળી ગયું એટલે બીજા કોઈ કીધું લ્યો સીધું કે આજનું નથી લેવું આજનું તો મળી મળી ગયું ગયું. કાલનું તો પછી લેવું. પછી લેવું ત્યારે એને સમજાણું કે આ કાલનું નથી વિચારતો હું નવું પેઢીનું નવ વિચારું છું. પેઢીનું વિચારું છું હા, ત્યારે એને એમ થયું. તે જેવું કર્યું કાલ હું કરશે બ્રહ્મ જેવું કરશે એટલે આપણે આજનો જ વિચાર કરવાનો. આજ બપોરે જો ગુવારનું શાક કરી નાખીએ મસ્ત હા. અને બપોર પછી જવાનું છે મમ્મી નવરાત્રી આઉટફિટ સિલેક્શન માટે કિંજલ દીદીને લેવાઈ ગયા એની પાસે છે બધાય પછી વિરાલ દીદી પાસે મમ્મી ઘણા છે કે બે જોડી જેવા છે એની પાસે બે ત્રણ જોડી 3 જોડી છે લગભગ. બે ત્રણ જોડી જેવા છે ચોલી માર પાસે કોઈ નથી એટલે મારી ફ્રેન્ડના જ છે તો ગયા વખતે લઈ આવી હતી એના જ તો આ વખતે તો એને ઢગલા બંધ કલેક્શન કર્યું જ પાછું કમસે કમ હશે 30-35 જોડી ચણિયા જોડી એટલે એ કે તું ઈ કે બપોર વચ્ચે આવ ને તો હું તને ભાડે દઈ ભાડે દઈને બધાને તે ઈ કે તું આવ ને તો બપોર વચ્ચે બધું કલેક્શન તને દેખાડું અને એમાંથી તને જે ગમે એ તું લઈ જા એટલે મેં કહ્યું બપોર વચ્ચે અહીંયા જઈ આવીશ મસ્ત અને તમને બધાને હું પહેરી પહેરીને બતાવીશ પછી એમાંથી ફાઇનલ કરશું આપણે હારું હાલો હવે હું મંદિરે જઈ આવું દર્શન કરીએ. દર્શન કરી આવું અને આ છે અમરેલીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ દિવ્ય સ્વરૂપ ધારણ કરીને આંબા ગામના દેવજી ભગતના દીકરાની જાનમાં રૂપિયા તથા ઘરેણાં અર્પણ કરેલ છે ફાઇનલી વાગી ગયા છે 9:30 મંદિરેથી દર્શન વર્શન કરીને આવી ગયા છીએ અને તમે દગો દઈ દીધો ને જોવાઈ ગયું અરે હું પરસો વળી ગયો તો હું કરે દગો દઈ દીધો અમને બહારથી વાત ખબર પડી પપ્પા ઘરમાં તો અમને ખબર જ ન પડે તગર છે સમજાઈ હું સમજાઈ ગયો ગુલપી ખવારી બારી હા બહારથી અમને બેને કીધું ઓલા બે બેઠા હોય ને કે કાલ તો કે અરવિંદભાઈ રાતે બધાને ગુલ્ફી ખવડાવે મેં કીધું ઘરમાં અમને ખબર ય નથી હું લાવ્યો તો વધારે તને હાટું હા પણ એ પછી ખવાઈ ગઈ એ છોકરા નાનો બાકી હતો ને ઠીક. એટલે મેં કીધું લઈ જાવ પછી અમે ઘરે લઈએ એટલે અમે તો ફ્રીજ જોઈ આવ્યા તો ફ્રીજમાં કઈ હતું ય નહીં મેં કીધું મમ્મી પૂરું થઈ ગયું પપ્પાએ દગો દઈ દીધો હવે પછી એક છોકરો નાનો રહી જતો ને તારે 2-3 નો બધા લઈ લેવાય. 15 જ લેવો હતો ઠીક તો બધી આપણે ગ્રુપ મંડળમાં તમારામાં એક હોય ને બોલી સામે બાવીને બે તો બધી વધારે નથી પછી તો છોકરા બીજા હતા ને એટલે ગુલ્ફી પાડીને બધે છોકરા એક બીજાને બધાને કહે કે હાલો ગુલ્ફી આપે છે એટલે જ ને, પછી તો દઈ દેવાય ને આપણે હા આપણે પછી લઈએ. મને તો ઓલા મંજુ મેં કીધું આપણે ગુલફી ખવડાવે છે ને મંજુ ખવડાવે. ગાડી લીધી એટલે મેં કીધું ગાડી લીધી વાતમાં કે તો મારા એ કે ગુલ્ફી બધાને ખવડાવી છે. ખવડાવીને બાઈ સત્સંગ કરીને બધા ખવડાવું. એ અમને ઘેર વાતે કરી નથી એને હા. ખવડાવી નથી. એ કે અમને કાલ સાંજે બધા ખવડાવી સારું.
કાઈ નહીં, આપણે ઉપર પેલા કસટો નો ખાઈ લીધો, કસટો ને ગુલ્ફી હા, તો પછી આપણે ગાડી મનમાં. તો પછી ગાડી મનમાં કેટલા ખાઈ લીધું સતા ખાવું આપણે પાછા ખાવ વિશાલ આવે પછી ખાવું રાતે. વિશાલ પછી લઈએ છીએ પાકું પાકું હાલ ચોકોબાર ચોકોબાર. મલાઈ અંજીર હા ઈ મસ્ત મલાઈ કોફતા નહીં કાંઈક હારી લઈ આવો છો. શાહી જેવું કાંક છે નામ બહુ એનું. મસ્ત આવે છે ઈ બહુ પિસ્તાની છે ને, ઈ શાહી પિસ્તા કેવું કાંક છે પણ બહુ મસ્ત આવે છે ઈ. એવું છે. વિશાલ આવે પછી લઈએ છીએ ડન ડન. ફાઇનલી વાગી છે અત્યારે 3 બપોરે મસ્ત ગુવારનું શાક જમી ઊંઘ કરીને કમ્પ્લીટલી ફ્રેશ થઈ ગયા છીએ અને ઓબ્વિયસલી પાછા રેડી થઈ ગયા છીએ કારણ કે જે મેં મોર્નિંગમાં કીધું હતું એ પ્રમાણે કે અત્યારે જવાના છીએ આપણે નવરાત્રી આઉટફિટ સિલેક્શન માટે. તો એ પહેલાં અહીંયા થોડીક આપણે રોંઢાની કોરડ કરતા જઈએ તો અહીં જો રોઝ મિલ્ક આપણે લઈ લીધું છે. તો રોઝ મિલ્કની કોરડ કરીને આપણે જઈએ આપણી સખી પાસે કારણ કે એની પાસે નવરાત્રીના આઈ થિંક 30 થી 35 જોડી કલેક્શન છે ચણિયા જોડીનું. તો વહેલા તે પહેલાંના ધોરણે આપણને મળશે. તો વિશાલ તો છે મુંબઈ, તો 1 by 1 ફોટોઝ આપણને જે ગમશે મને એ રિલેટેડ ફોટોઝ ક્લિક કરીશ અને વિશાલને મોકલીશ. ધ્યાન જે ફાઇનલ કરશે એ આપણે બુક કરશું અને ત્યાર પછી તમને તો ડાયરેક્ટ શૂટ વખતે બતાવવામાં આવશે તમને બધાને. તો પહેલાં તો બી રેડી કે કલેક્શન જ એટલું જોરદાર છે. તો આગળ બ્લોગમાં તમને બધાને બતાવો. જે મેં તમને લોકોને કીધું હતું એ પ્રમાણે મસ્ત કોરડ કરીને આપણે આવી ગયા છીએ આપણી સખીને ત્યાં. શેના માટે? ઓબ્વિયસલી નવરાત્રીના સિલેક્શન માટે. તો નવરાત્રી સિલેક્શનમાં નુપુર કેમ છે તમને? બસ મજામાં. તમે કેમ છો? એકદમ ફાઇન. મને ખબર જ હતી તમે નવરાત્રી સિવાય દેખાવાના જ નથી ઘર બાજુ. નુપુર કે કાંઈ કામ નથી તારું નવરાત્રીમાં આવસ ખાલી. ઈ પાછું નુપુર અહીંયા હતી ને તો મતલબ આ મામાને ત્યાં આવવાનું થતું એટલે હું નુપુરની ઘરે કમસે કમ વીકમાં એક આટો તો મારો હોય જ. વીકમાં નહીં બેન, તમે દરરોજ આવતા ક્યારેક ક્યારેક તો ઉપરી બનતું કારણ કે મારે ફોટોઝ ક્લિક કરવા હોય ને કઈક ને કઈક હોય. હા, જમવા આવતી હું તાર ઘરે સ્પેશિયલ. યાદ કર મમ્મી બનાવતા દાળ ભાત ને ચણાનું શાક ને મસ્ત. એ તમારું ફેવરિટ છે, મમ્મી બનાવે. મસ્ત આ તમે જોઈ શકો છો કે ઢગલા બંધ કલેक्शन. अभी तो ये एक ही है कवर, इसमें सिर्फ और सिर्फ विंटेज ही है. ओके. विंटेज का जो फैब्रिक आता है ना, हाँ, विंटेज के अलग चोली, मतलब विंटेज के अलग है और फिर अजरक के अलग है, कॉटन के अलग है और फिर जो हैवी आते हैं वो भी अलग है और वाइट कलर के एकदम ही अलग है मेरे. क्योंकि व्हाइट तो सबको पसंद ही आता है ઓબ્વિયસલી. અને નવરાત્રી કલેક્શન એ તે આમ ઉઠી આવે એવા છે બધા. सब તો કોઈને ન હોય ને એવા ચોલી. મને બધા ગયા વખતે નુપુર મેં પહેર્યા હતા ને મને બધાએ મેજોરિટી મને સ્ટેટસ મને બધે પૂછ્યું કે તમે ચોલી ક્યાંથી લેતા, કારણ કે બધાને ખબર અલગ અલગ ચોલી રોજ પહેરે એટલે. અને પછી બધા ડિફરન્ટ.
એટલે આ વખતે તો પાછું એમાંય ન્યૂ કલેક્શન છે. ટોટલ તારી પાસે મારી સાસુને કહેતી હતી નુપુર કે નુપુર પાસે કમસે કમ 30 થી 35 જોડી નવરાત્રી કલેક્શન છે. તો વધારે છે. ઓ આ બાપરે. વર્ષના ઓન્લી 30 થી 35 છે. તો ઓ બાપરે તારે 50 જોડી હશે. 50 બી નહીં, આ ઓલા વર્ષે 20 હતા. એટલે આમ જો તો આમ કેટલા 70 80 ની ઓ આસપાસ બાપરે તો હશે. બા. કેમ કે મેં સેલ નથી કર્યા ને વધારે. હા. આ વર્ષથી મેં કસ્ટમાઇઝ ને સેલ સેલ કર્યા છે. બાકી રેન્ટ જ હતા બધાને. અને આખા અમરેલીમાં હું કહું ને તો રિઝનેબલ રેન્ટ અને બધા કરતા યુનિક કલેક્શન. એટલે પહેરવાની મજા આવે અને વિથ કમ્ફર્ટેબલ કે બધાને લાગે ભાઈ આ અલગ અલગ પહેરે છે પણ અલગ અલગ આમની બદલ જ છે. અને ફોટોસ બી મસ્ત આવે બહુ જ. Seriously, જોયા હો? છે તારા ફોટોસ બહુ બધા. મસ્ત મસ્ત. અહીંયા બધા જોવા આવે ને તે પિંક કલર ના પહેર્યા હતા ખબર હા, હા, હા. છે તે અને વિશાલ બે હા, હા, હા. શૂટ કરાવ્યું હા, હતું. હા, હા. તો બધાને હું ઈ જ ફોટા બતાવું. જો આ છે ચોલી, જો આ છે ચોલી, આ પાયલ છે ને પાયલ છે ને બધા, હા, ઈ પાયલ છે. તો અત્યારે ફાઇનલી અમે સિલેક્શન માટે આવ્યા છે. તો ચલો 1 by 1 જોઈએ, તમને બધાને પણ બતાવીએ. એમાંથી પછી મસ્ત ફોટોસ મને જે ગમે એમાં ફોટોસ ક્લિક કરીએ અને પછી વિશાલને મોકલીએ. ટ્રાય કર બધા. ચલો. ફાઇનલી અહીંયા તમે જોઈ શકો છો કે બહુ મસ્ત મસ્ત કલેક્શન અમે લોકો જોઈએ છીએ. અને 1 by 1 હજી અંદરથી વાઇન કલર ને બધા કલરો નીકળે છે. કલરફુલ. અહીંયા યલો ને અહીંયા બોટલ ગ્રીન, દેન આફ્ટર મિક્સ કલર ક્રીમ ને બધા અલગ જોઈએ છે. હવે જો મસ્ત અલગ કલેક્શન છે. સ્પેશિયલી નવરાત્રી કલેક્શન હો, કે જે તમે રાત્રે પહેરો એટલે ગોતી આવો આમ કે ભાઈ આ જ છોકરી છે. અને અમે જે ગ્રાઉન્ડમાં રમતા ને નુપુર ને ચોલી ફેમસ થઈ ગયા. નુપુર હે બધી જગ્યાએ છે. કારણ કે હમણાં બધા બાંધતા હોય છેલ્લે તો કે ભાઈ ઓલા ચોલી હું નહીં આપું ઈ મને આજે પહેરવા દે, ઓલા હું નહીં આપું ઈ મને આજે પહેરવા દે. એટલે જ અમે પહેલા બુકિંગ નું રાખ્યું છે. એટલે જે આવું એને પહેલા બુકિંગ કરાવી છે. સાચી વાત છે. કારણ કે પછી કઈ રીતનું થાય છે કે ભાઈ જેને ગમતા હોય ઈ ઓલરેડી બુક હોય એ દિવસે ને આપણે ઈ જ દિવસે પહેરવા હોય પાછા. એટલે જ ને, એટલે બહુ બોધીવામાં છે ને માથાકૂટ થઈ જાય છે. એટલે જ અમે પહેલા બુકિંગ નું રાખ્યું છે. અને દર વખતે તું તો આવી જ જા છો વહેલા. હું તો મારે તો જે ગમે મારે ફિક્સ જ હોય. અને સૌથી પહેલા હું તને જ ફોન કરું કે હા, ભાઈ આવીને જોઈ ઈ જા, એક આવી ગયું થોડુંક છે. ફ્રેન્ડશિપ નું બેનિફિટ છે મને. bonding રહે એવું એટલે પહેલા તને જ ફોન થાય. તો ચાલો હવે આમાંથી ટ્રાય કરીએ. કરી જો ટ્રાય તને डन. જે બી एंड ये हुई ना बात ये फेवरेट हमारा बांधनी टोन पे. तो इसे ही हम सबसे पहले ट्राई करने वाले हैं और आप सभी को दिखाते हैं कि ये हम पे कैसे जच रहे हैं. तो चलिए फटाफट इसे अभी ट्राई कर लेते हैं. फाइनली यहाँ पे आप देख सकते हैं ये वाला हमने ट्राई किया है और एक ही बारे में हमें इतना पसंद आ गया है कि अभी ये एक फाइनल करेंगे तो फिर क्या करेंगे. देख ले बहुत ज्यादा है अभी तो अभी बहुत मस्त कलेक्शन है. ये एक मरून वाला भी मुझे बहुत ज़्यादा मस्त लगा है अभी. अच्छा तो अभी इसमें तो हमारा फोटो क्लिक हो गया है और विशाल को भेज भी दिया है हमने. इसका पूरा लुक मैंने आगे आपको क्लिप में बताया. बहुत मस्त लग रहा है एकदम बांधनी वाला. तो अभी चलिए अभी रेड वाला ट्राई करते हैं, फिर देखते हैं कि आगे बहुत ट्राई करेंगे, फिर कोई एक फाइनल करेंगे. फाइनली गर्ल्सीज एंड गाइजीज अभी ये वाले भी हमें बहुत ज़्यादा मस्त लग रहे हैं क्योंकि ये कलर मेरे पे जज रहा है एक्चुअल में.
क्योंकि बहुत सारे अलग अलग कलर हैं डार्क टोन पे, तो मैं डार्क ही चूज करती हूँ मेरे लिए कि भाई मस्त लगे मेरे पे। तो ये वाला भी मुझे बहुत ज़्यादा अच्छा लगा है। तो अभी जो मैं घर से सिलेक्ट करके आई थी ना, वो तो अभी कहीं और चला गया है, और अभी नए नए कलेक्शन अभी ट्राई हो रहे हैं मेरे। નુપુર આ કેવું લાગે? આ બહુ મસ્ત છે, આ મારું બી ફેવરિટ છે, બહુ મસ્ત લાગે છે। અને એનો મેન તો એનો દુપટ્ટાનું જે આ છે ને લટકણી બહુ મસ્ત છે। એટલે મારો ટ્રાય હતો કે હું વિશાલને સાથે લઈને આવું ને એને બતાવું। અને એકચ્યુઅલમાં ગયા વર્ષ કરતા હું આ વર્ષે થોડી જાડી થઈ ગઈ છું, એટલે હેલ્ધી થઈ ગઈ ને, એટલે આમ હાઈટ બોડી ના હિસાબે થોડી મસ્ત દેખાય છે। હાઈટ બોડીમાં મસ્ત જ લાગે, એટલે આ મને ગમી ગયા છે। तो ये भी हम बुक करेंगे। तो अभी और एक दो हैं वो अभी हम ट्राई करेंगे, देन आफ्टर फाइनल कर लेंगे अपना। और इनका ये जो बिखरा हुआ हमारा पथारा पड़ा है इधर, उसे समेटने में इनकी मदद करेंगे। ओके ओके। डोंट वरी। पायल तुझे ये वाला आउटफिट अभी अभी मेरे को बेच दो, बेच दूं? अभी मेरे को ले जा भाई, फ्री में ले जा, तेरे को चाहिए बेच तो। दो मेरे को। और क्या, તો બહુ મસ્ત મસ્ત આઉટફિટ છે। અને આ તો લિટરલી મને ખુદને એટલા ગમી ગયા ને, મન તો થતું જ નથી હું નીકાળું આને, એટલું આમ છેલ્લી 10 મિનિટથી મેં પહેરેલા છે। તો આ નુપુર કે હવે તો બદલ બીજા પહેર, પણ મને આમ થતું જ નથી બીજા પહેરું। એનો છે ને દુપટ્ટો બહુ જ મસ્ત છે જો, અને હા એકદમ મસ્ત મસ્ત છે, પણ આમ एकदम लाइट वेट और इतना सरस है ना। तो ऑल थैंक्स टू यू कि इतना मस्त मस्त कलेक्शन स्पेशली हमारे लिए बनाने के लिए। इट्स माय प्लेजर। तो चलिए अभी दूसरा देखते हैं, ट्राई करते हैं। और यहाँ पे अभी 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 इसे भी निकालने का मन नहीं हो रहा है है ना નુપુર। આ બધા આ વખતના જે કલેક્શન છે ને ન્યૂ, મને ગયા વખત એની પહેલાના વખતે હતા, ગયા વખતે હતા, અને આ વખતે 3 વર્ષથી હું કન્ટિન્યુ આપણે આ રીતના છીએ। તો મને આ વખતના કલેક્શન હદવાર ગમ્યા છે એમ, મતલબ એક થી એક કાંઈક ને કાંઈક યુનિક હોય છે। આનું બ્લાઉઝ અને દુપટ્ટો યુનિક છે, આની પહેલાની ચુન્ની યુનિક હતી, અને ઓલા તો આખા ગામઠી વર્ક ના અલગ હતા, અને એની પહેલાના જે ગયા વર્ષે લઈ ગઈ હતી એટલા જોરદાર કલેક્શન હતા બધા અલગ અલગ। તો આ મને એટલા ગમી ગયા છે, કારણ કે આનું અજરક ટાઈપનું છે ને, આ नहीं कॉटन है, कॉटन प्रिंट नहीं બધું બહુ મસ્ત છે। તો અભી કેસે લગ રહે हैं? ये तो मुझे बहुत मस्त लग रहा है। નુપુર કીધું કે આ બહુ મસ્ત લાગે છે, અને પહેર્યા હોય તો એક નંબર દેખાય છે। અને આની જ્વેલરી ની બધું આવે બહુ મસ્ત એટલે ટોપ ક્લાસ લાગે એકદમ। તો હજી એક લાસ્ટ છે, એ હવે જોઈએ। પેલા તો આટલા બધા ટ્રાય કર્યા ને મેં 4-5, એનો હવે વિશાલને ફોટોઝ મોકલી દઉં, એ જે ફાઇનલ કરે એ આપણે બુક કરી લઈએ બધા। અને ધેન આફ્ટર એક બહુ મસ્ત સરપ્રાઈઝ છે 14 તારીખે। તો બી રેડી ફોર ધ સરપ્રાઈઝ કે 14 તારીખે હમણાંની આવનારી 14 સન્ડે એક બહુ મસ્ત વ્લોગ આવવાનો છે। એટલે એ વ્લોગ આવશે 15 તારીખે, પણ 15 સપ્ટેમ્બરે જે વ્લોગ આવશે તમને બધાને બહુ જલસો પડી જવાનો છે જોવામાં, કારણ કે એમાં યુનિક આउटफिट्स ને બહુ બધું હશે। तो चलो फिलहाल अभी इसको भी लेके चले जाते हैं। हाँ, लूट लो, मैं लूट लो। फाइनली अभी वापस आ गए हैं हमारे नॉर्मल कपड़ों में, और यहाँ पे देखिए काम बढ़ गया। नहीं, समेटने में मदद किया भाई मैंने, ये वाला ट्राई किया, ये वाला ट्राई किया, अंदर 3-4 रखे वो वाले ट्राई किए। बहुत मस्त मस्त वसूल है। आज मैंने तेरे को दिए 100 में से 100। अच्छा, और वेरी गुड दिया, और 3 डागले भी दिए। खबर बचपन में डागले मिलते थे? मेरे को नहीं मिले, तेरे को मिले, मेरे को नहीं मिले कभी, क्योंकि हम स्कॉलर थे तो मेरे को बहुत डागले मिलते थे। और નુપુર યાદ છે કે બાર વેરી ગુડ આવે ને તો એક ચોકલેટ આપતા? અમને મેથી પાક મેળો છે, અમને ડાગલા નહીં। હા, યાદ। અને બાર વેરી ગુડ આવે ને તો મને ચોકલેટો આપતા સ્કૂલમાંથી, એવું બધું હતું। તો બહુ એન્જોય કરેલા છે ડેઝ અમે લોકોએ, એટલે ચાइल्डहुड फ्रेंड છે एक जोता। तो चलिए अभी हमारा निकलने का समय हो गया है। चोली हमारे फाइनली बुक हो गए हैं। थैंक यू सो मच, वेलकम। तो अभी मिलेंगे सीधा नवरात्रि के समय। ओके।